એટલે બધાએ આ પુષ્ટિ માર્ગ આપણને બધાને ઘરની ધોરાજીને બાપુજીને બગીચો બની ગયો એટલે બધાએ આપણા શબ્દોનો પ્રયોગ કરે. પણ કૃષ્ણ એટલે આપણે કૃષ્ણના ભક્ત છીએ એટલે બધા કૃષ્ણમાં બધે મોકળું મેદાન મળે છે. રામ કેમ કોઈ બનતું નથી? લ્યો, કોઈ રામ બનીને વંચક કેમ કોઈ રામ બનતો નથી? રામ નથી, કૃષ્ણ માટે. કૃષ્ણ જેટલો બદનામ થયો છે એટલો કોઈ, આવા લોકો આપણે બધાએ કૃષ્ણની સેવા નથી કરી, પણ કૃષ્ણને એટલો બદનામ કર્યો કે લંપટ કામી કોઈ પુરુષ હોય એ કૃષ્ણ હોય. અરે પરાત મહાપ્રભુજી કહે છે બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ તે, જે પરમાત્મા કહેવાય છે વેદમાં બ્રહ્મ કહેવાય છે, સ્મૃતિઓમાં જે પરમાત્મા કહેવાય છે, ભાગવત અને પુરાણો જેને ભગવાન કહે છે એને અમે કૃષ્ણ કહીએ છીએ. તો એ મહાપ્રભુજીના મતે તો કૃષ્ણ એટલે કોઈ સામાન્ય આવી કોઈ કૃષ્ણની વાત હોઈ શકે? આપણે આવું કૃષ્ણ લીલાને ન સમજવાને કારણે એને બ્રહ્મ હોવાના પાછળ ન સમજ્યા, પરમાત્માને ન સમજ્યા, એનો ભગવાન કેવી રીતે છે, ઈશ્વર વિરસસી જ્ઞાન વૈરાગ્ય કેવી રીતે છે એ કાંઈ સમજ્યા નહીં. અને આપણને આપણી અંદર જે ફૂટીને ભરેલું છે અંદર જે કામ વગેરે બસ એ આપણને કૃષ્ણમાં દેખાવા માંડ્યું. આપણે એવા જ માનવા માંડ્યા, આપણે જો કમળો હોય પીળું જોવે એમ કૃષ્ણને આપણે એવા જોવા માંડ્યા. પછી બીજાને એમ થયું કે આમાં બધું મોકળું મેદાન છે, લ્યો લાભ આનો. તો આની બીજાની પ્રેરણા થઈ ગઈ એમ કે આપણો કાંઈ કૃષ્ણમાં ઇજારો છે, કૃષ્ણ બનવાનો આપણો કાંઈ પરવાનો આપ્યો જ ભગવાને કોઈ કે આપણે બધા કૃષ્ણ બન્યા. પુષ્ટિ માર્ગમાં તો વલ્લભ કુલે સાક્ષાત કૃષ્ણ ને પછી ઓલો ભગવતી કંઈક બોલતા ચાલતા સારું આવડું હોય તો પછી ભલે હજામતનો ધંધો હોય તોય કૃષ્ણ. જેને હોય એને કૃષ્ણ, જેને હોય કેટલાક કૃષ્ણ છે એ તો કયો. મહાપ્રભુ તો એમ કહે છે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ, કૃષ્ણ એક જ છે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ. કેટલાક બનવા છે આપણે કૃષ્ણ એ સમજાતું નથી. કૃષ્ણ તમે કોને ભજી રહ્યા છો? પરસ્પર એકબીજાને ભજી રહ્યા છો કે કોઈ કૃષ્ણ એક તમારો આરાધ્ય છે એને ભજી રહ્યા છો? આ શું લીલા કરી રહ્યા છો? બધા ભેગા મળીને કઈ પ્રકારની આસુરી લીલા પ્રકટ કરી રહ્યા છો સંપ્રદાયની અંદર? હવે જો આ છાપા વાંચીને ચેતી જાય બધા કૃષ્ણ તો સારું, અને કૃષ્ણને ભજવા માંડે, શ્રી કૃષ્ણ સરનામામાં કરવા માંડે કે જે આચાર્યચરણ કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ સરનામામાં, તો આ બધાનું કલ્યાણ થઈ જશે. કૃષ્ણ બનવાથી તો ભગવાનનો દ્વેષ થશે, નરક જ એનું ફલ છે. એનું નરક સિવાય બીજું કોઈ સ્થાન, પછી કોઈ માલાપીરામણી વાળો ઉદ્ધાર કરવા વાળો કોઈ તાકાત નથી કે ઉદ્ધાર કરે કે તમે માલાપીરામણી 10 કરી નાખે ને માલાપીરામણી તોય ઉદ્ધાર નહીં થાય. એટલે હવે ચેતી જાઓ તો સારી વાત છે ને કૃષ્ણ સાથે આવી ઈર્ષા છોડી દો કૃષ્ણની. કૃષ્ણ કદાચ તમને જો કૃષ્ણને પામવાની જો લલક છે તો મહાપ્રભુજી 2 જગ્યાએ કૃષ્ણ બનાવે, તમારા હાથમાં કૃષ્ણ મૂકી દે છે તો તમારા સૈવ્યના રૂપમાં, અને સૈવ્ય ન બિરાજતો હોય ઠાકોરજી તો ભાગવત એ સાક્ષાત એ પ્રત્યક્ષ એ કૃષ્ણ સ્વરૂપ છે ભાગવત. એ કૃષ્ણને માણો, એ કૃષ્ણને માણો, એ કૃષ્ણની લીલાને ભાગવતમાં માણો, અથવા તમારા સેવ્ય સ્વરૂપની સાથે તમે સેવા કરીને કૃષ્ણનો અનુભવ કરો. તો કૃષ્ણ આવો કોઈ પ્રાકૃત નથી. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ નિગમ પ્રતિપાદ્યમ યત શુદ્ધમ સાકૃતિસ્તો. એ ગુસાઈજી પણ અતિ સ્પષ્ટતા કરી ગયા. સર્વોત્તમજીની પાઠનું ફલ પણ બતાવ્યું, કૃષ્ણ ધરામતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. આ સર્વોત્તમજીના પાઠનું ફલ વલ્લભ અધરામતા સ્વાદ નહીં, કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. કૃષ્ણના અધરામૃતનો આસ્વાદ બસ એ ફલ છે. શ્રી મહાપ્રભુજીના નામોનો પાઠ કરવાનું ફલ પણ કૃષ્ણનું અધરામૃત, કૃષ્ણ ધરામૃતા સ્વાદ છે. તમને એનાથી મહાપ્રભુજીના નામનો પાઠ કરવાથી તમને કૃષ્ણ મળશે. અને મહાપ્રભુજી તો પ્રસન્ન થશે જો તમે કૃષ્ણ મેળવવા ઈચ્છતા હો. તમે કૃષ્ણને મેળવવા નથી ઈચ્છતા, કોઈ વ્યક્તિને તમે પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યા છો, કંઈક કોઈ વ્યક્તિને તમે કૃષ્ણ લીલાની આડમાં એ તમારા ઇન્દ્રિયોના વિષયોની તૃપ્તિ કરી રહ્યા છો, બીજું કંઈ નથી કરી રહ્યા. કૃષ્ણ લીલાની આડમાં તમારો પુરુષાર્થ ત્યાં ભક્તિ નથી, પુરુષાર્થ ત્યાં કૃષ્ણ નથી, પુરુષાર્થ તમારો કામ છે. એ કામ પુરુષાર્થની તૃપ્તિ તમે ભક્તિના નામે કરી રહ્યા છો. અને એવો સડો આ માર્ગમાં ફેલાઈ ગયો છે કે મારા જવાની તો કોઈ તાકાત જ નથી કે આમાં ગોતી ગોતીને કાઢે, એટલા ફેલી ગયા છે. પેલા માયાવાદીઓ જે છે એ બહારથી ઉપદ્રવ કરતા હતા, સંપ્રદાયની અંદર તો કોઈ ચિંતા નહોતી. હવે આપણા સંપ્રદાયની અંદર આ બધા માયાવાદીઓ કરતા નિસર્ગ અસુરો
ચારવાકના અનુયાયીઓ એ આપણા પુષ્ટિ માર્ગની અંદર પ્રવિષ્ટ થઈ ગયા છે. હવે એને કાઢવા તો ઓળખાતા જ નથી, એટલા ભળી ગયા છે અંદર, ઓળખાતા જ નથી. પણ હવે એક એટલું કરીએ છીએ કે મહાપ્રભુજીના વચનો કહીએ, એના સિવાયની બીજી કાંઈ વાત ન કહીએ, બીજા સિવાયનું જે કાંઈ નહીં ગમતો કાંઈ પણ વસ્તુ કંઈ નહીં, ન પ્રસાદ, ન ઢાઢી લીલા, ન કીર્તન, ન રાસ. કીર્તન કરીએ તો ઠાકોર સન્મુખ કરી લે, થોડા સમૂહમાં કરી લે. કીર્તનનો બહુ ભવ્ય કાર્યક્રમ કંઈ નહીં, મહાપ્રભુજીના વચનો જ કહીએ છીએ. એના સિવાય બીજો કાંઈ કાર્યક્રમ રાખતા નથી. મહાપ્રભુજીના વચનો ગ્રંથો કહી અને નીકળી જઈએ છીએ, બસ આટલું કહીએ. અને મહાપ્રભુજીના વચન તો અગ્નિના સાક્ષાત, આ તો અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. એ વૈશ્વાનર છે, એનો તાપ લાગશે આપોઆપ. જે અંદર ઘૂસેલો કોઈ કૃષ્ણ બનવાની કોશિશ કરનારો કોઈ નિસર્ગ અસુર, કૃષ્ણ નામનો અસુર, કૃષ્ણ નામનો અસુર એ આસુરી રૂપે હોય કૃષ્ણ, એ બધા દૂર ભાગશે, ભાગવા માંડશે. થોડોક ટાઈમ રહેશે તો એનાથી સહન નહીં થાય એટલે ભાગશે. આપણે એક જ કાર્ય કરીએ છીએ કે કોઈ પણ વૈષ્ણવ ભેગા થાય, બસ મહાપ્રભુજીના ગ્રંથની ચર્ચા કરે, બીજી કોઈ વાત નહીં, કોઈ પ્રકારની વાત નહીં. અને મહાપ્રભુજીના ગ્રંથો તમારે કંઈ એમાં પૂછવું હોય તો પૂછો, અમારે કહેવું હોય તો એ કહી દઈએ, બસ બીજું તમે ઘરે જઈને સેવા કરો. તો આ પ્રકાર છે. અને આ પ્રકારથી આપણે રહીએ છીએ. એટલું આપણને હવે ખબર નથી પડતી કે આમાં કોણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે ને કોઈ વૈષ્ણવનો સ્વાંગ લઈ અને આમાં કોણ અસુર આવી ગયો છે અંદર. પુષ્ટિમાર્ગનો દ્વેષી જ અંદર ઘૂસી ગયો છે પુષ્ટિમાર્ગમાં, તિલક ધોતી બંડી ધારણ કરીને. એક આપણે ઓળખી શકવાની તાકાત જ નથી. એટલે હું તો પોતાની અસમર્થતા કારણ પ્રકટ કરું છું કે કારણ કે આપણે પુરુષોત્તમ નથી, પુરુષોત્તમ નથી, ભગવાન નથી કે આપણે ઓળખી શકીએ, મહાપ્રભુજી ઓળખી શકે. મહાપ્રભુજી વાણીનો સ્વાધ્યાય કરીએ એટલો વિશ્વાસ છે કે જે આસુરી જે ઘૂસી ગયા છે પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ એ દૂર ભાગશે, એ દૂર ભાગશે, એને અનુકૂળ નહીં આવે. તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જો આટલું નહીં જાણો, આ સર્વ સિદ્ધાંત સંગ્રહ નહીં જાણો, ઇત્યવમ કથિતમ સર્વમ નૈત જ્ઞાને ભ્રમ પુનઃ. જો નહીં જાણો તો પછી ભ્રમ ઉત્પન્ન થશે, ભ્રમિત થઈ જશો. તમારે ભ્રમિત થશો તો પછી કોઈ આપણો દુરુપયોગ ક્યાં ખોટા રસ્તા પણ અપનાવી લેશો, આત્મઘાતી પગલાં અપનાવશો. આત્મઘાત પણ તમે કરી બેસશો. આત્મઘાત એટલે કે તમે પોતાનું અહિત થાય એવું કાર્ય તમે કરી બેસશો. તો આ જાણવું એટલું આવશ્યક છે. બીજું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થો કોને હોય છે? બહુ બુદ્ધિમાન પુરુષ, ઉત્તમ પુરુષના, ઉત્તમ વ્યક્તિના ચાર પુરુષાર્થ હોય છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. બોલો ઉત્તમ વ્યક્તિ હોય એના હોય છે. સામાન્ય કક્ષાના, નીચા કક્ષાના જે વ્યક્તિઓ હોય છે એને તો કામ, અર્થ અને કામ બે જ પુરુષાર્થ હોય. અર્થ અને કામ બે જ પુરુષાર્થ હોય છે. એને ધર્મની ચિંતા નથી, ગમે ત્યાંથી અર્થ પ્રકટ થવો જોઈએ અને અર્થ આવ્યા પછી એને બસ એની કામનાઓની તૃપ્તિ થવી જોઈએ. એને મોક્ષ સાથે લેવા દેવા નથી. જે ભાઈની હું વાત કરું છું કે જે અહીં અગ્રગણ્ય કહેવાય અને પાછા એમ કહેતા હતા કે કોઈને પ્રશ્ન ન પૂછવા દેવા, એ વ્યક્તિ નફટાય તે એમ બોલ્યા ત્યારે મને તો હદ થઈ ગયો. હું આમ અચરજ તેની સામે જોતો રહી ગયો. મેં કીધું જો આ બધું નહીં થાય, આપણે જો આ સુધારો નહીં લાવીએ તો આપણને ગોલોકધામ નહીં મળે, નરક મળશું. કે નરકમાં આપણે જવું જ છે ને. અરે ભાઈ મેં કીધું નરકમાં જવું છે તો ધોતી બંડીને તિલક ને સેવા ને મનોરથ ને આ બધું શું કામ કરી રહ્યા છો? નરકમાં જ જવું હોય તો પછી ખુલ્લા પડી જાઓ ને ભાઈ. ધોતી બંડી પહેરીને તરીકે આપણે નરકમાં તો જવું જ છે ને. નરક તો આપણે બધા જવાના જ છે ભાઈ. આપણે બધા નહીં, અમે નહીં હો ભાઈ. તમે નિશ્ચિત લાગે તમારું તો બુકિંગ કરાવી જ દીધું લાગે છે, પણ આપણે બધા નહીં, હું નહીં હો ભાઈ. જેને જવું હોય તમારે ભેગા જાય, તમારું મંડળ ભેગું લઈને જાજો. જેની સાથે તમે વિહાર કરી રહ્યા છો એ બધા ભેગા જાજો. અમે એમાં અમે તો મહાપ્રભુજીના ચરણ પકડ્યા છે જ્યાં લઈ જાય ત્યાં. પણ હા, તમે જેમ આત્મઘાતી પગલું ઉપાડ્યું છે ચોખ્ખું મારી સામે બોલ્યા, પછી બીજાની વાત તો જાઓ તો નફટાઈથી એમ બોલ્યા કે નરકમાં તો જવાના જ છે ને. તો પછી શું કામ બાજુ આ મર્યાદ રાખી છે ભાઈ? શું કામ ઠાકોરજીના ઘરમાં પધરાવ્યા છે? શું કામ સેવા કરો છો અને શું કામ ભગવદી ગણાવો છો? નરકમાં જ જવું છે તો પછી શા માટે તમે નરકના અધિકારી તમે પોતાને પહેલાંથી સ્વીકાર કરો છો
એટલે એને એમ કે આ છોડવું નથી, ટૂંકમાં નરકમાં જવું તો મંજૂર છે, પણ આ સ્વાદ એવો પડી ગયો છે એ છોડવો નથી. એટલે શું થાય, પછી તો બીજો કોઈ રસ્તો જ નથી. અને આ પ્રકાર છે કે ભાઈ આપણે પુષ્ટિ માર્ગમાં આવવા એટલા માટે આવ્યા છીએ કે નરકમાં જવા માટે આવ્યા છે? આપણે પુષ્ટિ માર્ગ તો ભક્તિ માટે પુષ્ટિ માર્ગને પ્રાપ્ત કર્યો છે. એટલે સામાન્ય નીચ કક્ષાના વ્યક્તિ, હલકા વ્યક્તિ હોય છે, એની પુરુષાર્થ ધર્મ કે મોક્ષ નથી હોતો. અહીંયા અર્થ અને કામની જ પ્રબલતા હોય છે. અર્થ અને કામ, ઘણાને અર્થની પણ પ્રબલતા ન હોય તો કેવલ કામની જ પ્રબલતા. તો કામ પુરુષાર્થ છે. એનો પુરુષાર્થનો અર્થ શું છે? પુરુષેણ અર્થ્યતે પ્રાર્થ્યતે ઇતિ પુરુષાર્થ. વ્યક્તિ જેની ઈચ્છા રાખે છે એ પુરુષાર્થ છે. પુરુષાર્થનો અર્થ શું? 4 પુરુષાર્થ. પુરુષેણ અર્થ્યતે ઇતિ પુરુષાર્થ. પુરુષ જેની ઈચ્છા રાખે, પુરુષ એટલે વ્યક્તિ, જીવ જેની ઈચ્છા રાખે છે એ એનો પુરુષાર્થ છે. તો જેની તમે ઈચ્છા રાખો છો, પુરુષાર્થો આપણા અગણિત છે, પણ એને 4 કેટેગરીમાં વિભાજિત કર્યા છે કે બધાય પુરુષાર્થો આ 4ની અંદર સમાવિષ્ટ થઈ જાય. ઈચ્છાઓ, એષણાઓ આપણી અગણિત છે, પણ એ બધાએ 4 વિભાગની અંદર આવી જાય છે. અને મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે પુરુષાર્થ મુખ્ય 2 છે: દુઃખાભાવ સુખંચેતી પુરુષાર્થ દ્વયમ મતમ. બધી ઈચ્છાઓનો સરવાળો કરો, તમારી જેટલી ઈચ્છાઓ છે એની સરવાળો કરો. હકીકતમાં શું તમે ઈચ્છો છો? બધા આપણે બધા જ શું ઈચ્છતા હોઈએ? દુઃખાભાવ સુખંચેતી પુરુષાર્થ દ્વયમ મતમ. દુઃખનો અભાવ થાય અને સુખની પ્રાપ્તિ થાય. બસ આજ આપણી અંદર રહેલી બધાના પુરુષાર્થ મુખ્યત્વે 2 જ હોય છે: દુઃખનો અભાવ, સુખની પ્રાપ્તિ. દુઃખાભાવ સુખંચેતી. તો 2 પુરુષાર્થ મુખ્ય છે. એને 4 શાસ્ત્રકારો 4 વિભાગમાં એને કે ઉત્તમ પુરુષ હોય તો એના 4 પુરુષાર્થ હોય છે. આવા હલકા કક્ષાના જે અત્યારના પ્રવાહી લોકો હોય છે એના 2 જ પુરુષાર્થ હોય: અર્થ કામ. કેટલાકનું ખાલી કામ, કેટલાકનું ખાલી અર્થ, એમ હોઈ શકે. મુખ્ય અર્થ પુરુષાર્થ મુખ્ય. પૈસા એને કામ આરે લેવાની, વાપરે નહીં, કોઈ કામના જ નહીં. એક જ કામના કે દ્રવ્ય ક્યાંય પાંચવી વપરાવું ન જોઈએ. એ અર્થ એનો પ્રબલ પુરુષાર્થ છે કે અર્થ, બસ અર્થ ભેગું જ કરો. સવાર સાંજ મહેનત કરે પાછો. ભાઈ તમે વાપરતા નથી, તમારે કોઈ ઈચ્છાઓ નથી, જીવન એવું સાદું કે તમે પોતાના માટે કંઈ વાપરતા નથી, તો બસ કે કામના બહુ નથી, કામનાઓ એટલી બધી પ્રબલ નથી, પણ અર્થ પુરુષાર્થ ત્યાં બહુ પ્રબલ છે. એટલે કે છે ને કે લોભીનું ધન ધૂતા રાખાય. લોભીનું ધન ધૂતા રાખાય, પોતે ન ખાઈ શકે, પોતે વાપરે નહીં, અને એમને એમ એ રહે. તો એ અર્થ પુરુષાર્થની પ્રબલતા છે કે અર્થ રહેવું જોઈએ, અર્થ ભેગું થવું જોઈએ. પછી શું કરવું? બસ કાંઈ નહીં, કારણ કે પોતે કાંઈ કામના પણ એટલી નથી કે ભાઈ કામનાઓ પોતાના માટે બહુ એનો ઉપયોગ કરે, એવું નહીં. તો અર્થની પ્રબલતા છે. કેટલાકને અર્થની પ્રબલતા છે, કેટલાકની કામની પ્રબલતા છે, કેટલાકને 2 હોય વધારેમાં વધારે, અર્થ અને કામ. ધર્મની રીતે અર્થ આવે છે કે નહીં, ધર્મ થઈ રહ્યો છે કે અધર્મ થાય, એ કોઈ ચિંતાની વાત. પૈસા આવે છે, કેટલાય કહે છે કામની તૃપ્તિ થઈ રહી છે ને ધર્મ થાય કે અધર્મ થાય, એ આપણે કાંઈ જોવાની જરૂર નથી. પછી ઘણા કહે પછી શું, આ જીવન પછી કદાચ કામનાઓનો ભોગ કરો પછી નરક મળશે હો, તો કે એ ચિંતાનો વિષય નથી. મોક્ષ પુરુષાર્થ નથી અમારો. અમારે ક્યાં મુક્ત થવું છે? કે છે ને નરકમાં જ જવું છે, અમારે ક્યાં મુક્ત થવું છે? આટલી બધી નફટાઈ આવી ગઈ છે આપણી અંદર કે હવે ઘણા કહે છે કે પહેલા માણસ દારૂ પીએ, શોખથી પીએ દારૂ, પછી ખૂબ દારૂ પીએ, પછી એક કક્ષા એવી આવી જાય કે પછી એ દારૂ પોતે પીવાનું બંધ કરે, દારૂ એને પીવા માંડે. પોતે પેલા આનંદ પ્રમોદથી કામોપભોગ કરી રહ્યો છે, હવે કામોપભોગ એવી નબળાઈ થઈ ગઈ છે કે હવે એ એને પીએ છે. નરકમાં લઈ જાય તો જવા તૈયાર છે, પણ આ નહીં મુકાય, એમ કહેવાય. પાછું દરેક વખતે એક જોવાની ખૂબી એ છે કે દરેક વખતે પાછા ગોસ્વામી બાળકો પર દોષારોપણ કરે કે આ બધું આવ્યું ક્યાંથી, તમારાથી આવ્યું ને તમે બધું શીખવાડ્યું. ભલે શીખવાડ્યું પણ તમે શું કામ કરો છો? ગોસ્વામીમાં મહાપ્રભુજી નથી શીખવાડ્યું એટલું. કયો ગોસ્વામી બાલકમાં તમે દોષારોપ, પોતાની ભૂલને છુપાવવા માટે એ ઘા સીધો સામે મારે, 2 ખોટા છો તમે. ચાલો, ગોસ્વામી બાલકથી પુષ્ટિ માર્ગ નથી, પુષ્ટિ માર્ગને કારણે ગોસ્વામી બાલક છે. પણ મહાપ્રભુજી આવું શીખવાડેલું છે કે નહીં એ કહો.
મહાપ્રભુજીથી નક્કી કરો કે મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કૃષ્ણ સેવા સદા કાર્ય શ્રી કૃષ્ણ કૃષ્ણાત પરમ નાસી દૈવમ વસ્તુ દોષ વર્જિતમ ઇતિ કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ પચ. કેવલ કૃષ્ણ સાથે રહેતા આપણને શીખવાડ્યું છે શ્રી આચાર્યચરણને, કૃષ્ણની શરણાગતિ કરતા શીખવાડ્યું, કૃષ્ણની ભક્તિ કરતા શીખવાડ્યું. કૃષ્ણમય અન્ય સંબંધ ગંધોપી કંધરામ એવું બાધતે, કૃષ્ણ સિવાયનો અન્ય સંબંધ પણ એટલો બાધક બતાવ્યો આ આચાર્ય. ચાલો એને શું શીખવાડ્યું એ શીખો. બાળકોએ શીખવાડ્યું ના શીખો, બાળકોએ ખોટું શીખવાડ્યું એને મૂકી દો, જવા દો. બાળકોએ ખોટું શીખવાડ્યું એને મૂકો. મહાપ્રભુજી શું શીખવાડ્યું છે એ જુઓ. એટલે એ આપણે જોઈએ કે મહાપ્રભુજી શું શીખવાડે છે બસ એ જુઓ.